श्रीमद्गोकुलचन्द्रे त्रिभङ्गसन्दर्शिताङ्गमाधुर्ये गोपीनयनचकोरे व्रजराजकिशोरे मतिर्मेस्तु पुष्टिमार्गीय सर्वज्ञः करुणारसपूरितः श्रेष्ठफलप्रदाता च तस्मै श्रीगुरवे नमः। પ્રિય વૈષ્ણવો, સૌ પ્રથમ તો આપ બધાને પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ વધાઈ। આજનો દિવસ સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિ માટે અને હું તો કહીશ કે સમસ્ત હિન્દુ ધર્મ માટે એક અગત્યનો દિવસ, પવિત્ર એકાદશી। જો પવિત્ર, ઘણા લોકોને શું હોય કે પવિત્ર એકાદશી એટલે પવિત્રનો ઉત્સવ જે છે કેવલ પુષ્ટિમાર્ગનો ઉત્સવ છે, કેવલ 500-550 વર્ષથી ચાલ્યું આવે છે એવું કોઈ ઉત્સવ નથી। આ પવિત્રનું મહાત્મ્ય તો વેદોએ પણ ગાયું છે। વેદો પુરાણોમાં પવિત્રનું વર્ણન સતયુગના સમયથી એક એવો ઉત્સવ છે પવિત્રનો ઉત્સવ કે આ સતત ચાલ્યું આવે છે। તો એટલે આનું મહાત્મ્ય તો સમસ્ત હિન્દુ ધર્મ માટે, સમસ્ત હિન્દુ પ્રજા માટે ખૂબ હોય છે। એમાં પણ જ્યારે હિન્દુ ધર્મમાં પણ જ્યારે વૈષ્ણવોની વાત કરીએ, પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોની વાત કરીએ, તો એમના માટે તો આજનો દિવસ જાણે એવું હોય ને કે આનંદ ઉરન સમાહું સજની, આનંદ ઉરન સમાહું। એવો ઉત્સવ પણ નહીં, પણ હું તો કહીશ મહોત્સવ છે। મહોત્સવ પણ નહીં, હું તો કહીશ મહામહોત્સવ। સમસ્ત વૈષ્ણવીય સૃષ્ટિ માટે, વલ્લભીય વૈષ્ણવ સૃષ્ટિ માટે આજનો દિવસ છે। કારણ કે આજના દિવસે આપણા બધાનો જે માર્ગ છે, પુષ્ટિ માર્ગની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ આજના દિવસે કરી હતી। આપણે બધા ઘણા વર્ષોથી પવિત્રનો ક્રમ ઘરે, હવેલીએ, ગુરુના સમીપ કરતા હોઈએ છીએ। ત્યારે મને એક બહુ સુંદર વાક્ય મહાપ્રભુજીના જે સુબોધનીજી લીખી આપશ્રીએ, એમાં પ્રથમ સ્કંદના 2 અધ્યાયનો એક બહુ સુંદર વાક્ય મને જે સ્મરણ થાય છે, એ એવું કહે છે કે સર્વત્ર અલૌકિકેષુ પદાર્થેષુ મહાત્મ્ય શ્રવણાત પ્રચુરુત્પદ્યતે। અર્થાત સર્વ અલૌકિક પદાર્થોમાં એ લોકોનું મહાત્મ્ય શ્રવણ કરવાથી આપણી રુચિ એમાં ઉત્પન્ન થાય છે। પવિત્રનો ક્રમ ઘણા વૈષ્ણવો જે વિડીયો જુએ છે એમાંથી 30 વર્ષથી કરતા હશે, 40 વર્ષથી કરતા હશે, પણ એનું મહાત્મ્ય, એની મહત્તા ત્યારે જ સમજ પડશે કે જ્યારે આપણે એનું મહાત્મ્ય જાણીશું કે આ એકચ્યુઅલમાં આ પર્વ શું છે, પવિત્રનું મહાત્મ્ય શું। અને એનાથી પણ સવિશેષ જ્યારે આપણે આજના દિવસે લખાયેલો જે સિદ્ધાંત રહસ્ય ગ્રંથ છે એની ચર્ચા કરીશું, ત્યારે જાણે એક સોનામાં સુગંધ, ઉત્સવ પર, ઉત્સવના દિવસે જે ગ્રંથ રચાયું હોય એની જો ચર્ચા કરવામાં આવે તો એને તો પછી એના આનંદની અને એની મહત્વની, એની મહત્તાની તો ક્યાં સુધી વાત કરો। સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં પ્રવેશ કરીએ એના પહેલાં અમુક પૂર્વ ભૂમિકાઓ આ ગ્રંથ વિશે આપણે બાંધીશું। એક્ઝેક્ટલી આજના દિવસે શું થયું એ આપ બધાને ખબર હશે કે ભાઈ મહાપ્રભુજી બિરાજતા હતા ગોવિંદ ઘાટ ઉપર। આપને ચિંતા હતી કે ભાઈ કેવી રીતે જીવનો અને પ્રભુનો સંબંધ થાય, અને ત્યારે પ્રભુ પ્રગટ થયા અને આપશ્રીએ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા આપી। આ વાર્તા તો અત્યંત પ્રસિદ્ધ વાર્તા છે, બધાને આ વાર્તાની ખબર જ હશે। પણ આ વાર્તા પાછળનું તત્વ શું છે, આવું કેમ થયું, અને આની પાછળના જાણવા જેવા પદાર્થો, આ વાર્તા પાછળના જાણવા જેવા તત્વો, એ 2-3 એવી વસ્તુઓ છે જે જાણવા લાયક છે। તો એની ચર્ચા આપણે કરીશું અને પછી ગ્રંથમાં આપણે બધા પ્રવેશ કરવાના છીએ। તો જો ઠાકુરાની ત્રીજ હમણાં ગઈ, તો એ દિવસે મહાપ્રભુજીને એક શંકા હતી કે ભાઈ ઠાકુરાની ઘાટ ક્યાં છે અને ગોવિંદ ઘાટ ક્યાં છે। ત્યારે યમુનાજી પ્રગટ થયા અને ખૂબ સુંદર પ્રસંગ છે કે આપશે બતાવ્યું કે ભાઈ ગોવિંદ ઘાટ અહીંયા છે, ઠાકુરાની ઘાટ અહીંયા છે। અને ત્યારે મહાપ્રભુજીએ આપશ્રીના માટે યમુનાષ્ટકની રચના કરી, નમામિ યમુનામ અહં સકલ સિદ્ધિ હેતુ મુદા વગેરે આપશ્રીએ સ્તોત્રોની રચના કરી આપશ્રીના માટે। અને પછી ચોથના દિવસથી વૈષ્ણવો મહાપ્રભુજી ગોવિંદ ઘાટ ઉપર બિરાજ્યા છે અને આપશ્રીએ ભાગવતજીનું પારાયણ 7 દિવસ સુધી કર્યું છે। અને ત્યારે આવી પવિત્ર એકાદશીનો દિવસ, રાત્રિનો સમય થયો છે।
મહાપ્રભુજીને ચિંતા થઈ. હવે જો પ્રથમ સમજવા જેવી વાત અહીંયા જ આવીને અટકે છે. જેણે આ પ્રસંગને ધ્યાનથી સમજ્યું હોય એ લોકોને લાગવું જોઈએ કે મહાપ્રભુજી તો સ્વયં નવરત્ન ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ચિંતા કાપી ન કાર્યા, કે ભાઈ વૈષ્ણવે ક્યારે પણ ચિંતા કરવી જ નથી, લૌકિક પણ નથી કરવી, અલૌકિક પણ નથી કરવી. અને એવા મહાપ્રભુજી સ્વયં ચિંતા કેમ કરે છે? પ્રથમ તો આપણને આ જ વાત પચતી નથી કે મહાપ્રભુજીની ચિંતા આપણે તો વસ્તુતઃ કૃષ્ણ એવ છે, કૃષ્ણાનન છે, આપ તો પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે, આપને કેવી રીતે ચિંતા થઈ જાય? તો આનું અર્થ એ છે વૈષ્ણવ આવું કેમ થયું એની પાછળનું જો આપણે કારણ જોઈએ તો આ છે ને મહાપ્રભુજીની અને શ્રીનાથજીની એક લીલા હતી. કારણ કે મહાપ્રભુજીને પુષ્ટિ માર્ગની સ્થાપના કરવી હતી, પુષ્ટિ સંપ્રદાયની સ્થાપના કરવી હતી. હવે સંપ્રદાયનો પ્રથમ જ લક્ષણ એ છે કે એ પ્રભુ ભગવદ આજ્ઞાથી સંપ્રદાય પ્રારંભ થયો હોવો જોઈએ. હવે જો મહાપ્રભુજી બિરાજતા એક દિવસ કોઈ છોકરાના વૃક્ષની નીચે અને કોઈ સંપ્રદાયની સ્થાપના કરી દેતા, સંપ્રદાયને ચાલુ કરતા, તો લૌકિક રીતે લૌકિક બ્રાહ્મણોને એક શંકા થાય કે ભાઈ આ તો એક સાઉથના બ્રાહ્મણ, આ કેવી રીતે એક સંપ્રદાયની સ્થાપના કરી શકે? એક લૌકિક બુદ્ધિ એમાં આપણને બધાને આવી જાય. પણ જ્યારે પ્રભુ સ્વયં ત્યાં પ્રગટ થાય, ભગવદ આજ્ઞા થાય અને મહાપ્રભુજીને કહેવામાં આવે કે ભાઈ હું તમને આ મંત્ર આપું છું, તમે જેને આપશો એનો હું સ્વીકાર કરીશ, ત્યારે પછી આ ઘટનામાં, આ વાર્તામાં, આ પ્રસંગમાં કોઈ પણ શંકાનું સ્થાન રહેતો જ નથી. આ એક એકદમ પ્રામાણિકતા આ ઘટનાની આવી જાય છે, આ પ્રસંગની, આ વાર્તાની આવી જાય છે. તો એટલે મહાપ્રભુજીને ચિંતા હતી લૌકિક દૃષ્ટિએ, પણ આનું જે આપણે બધાને કારણ બતાવ્યું મેં કે એ મહાપ્રભુજીને ચિંતા એના માટે હતી કારણ કે એમની લીલા હતી, જેના કારણે ત્યાં પ્રભુ ગોકુળચંદ્રમાજીના સ્વરૂપે પ્રગટ થાય અને આપશ્રીને મંત્ર આપે અને એક વલ્લભ સંપ્રદાયની સ્થાપના ત્યાં કરવામાં આવે. એટલે આખી લીલા આપશ્રીએ ત્યાં કરી હતી. બીજી વાત, આ એક વાત આપણે બધા સમજ્યા કે મહાપ્રભુની ચિંતા કેમ હતી. બીજી વાત, હવે આપણે આગળ આવીએ તો ચિંતા હતી તો કેમ ચિંતા હતી? શું ચિંતા હતી મહાપ્રભુજીને? કે એક તરફ તો છે પરમ પવિત્ર એવા પુરુષોત્તમ અને બીજી તરફ છે દુષ્ટ, સ્વભાવ દુષ્ટ એવો જીવ. બંનેઓનો સંબંધ કેવી રીતે થાય એ ચિંતા શ્રી મહાપ્રભુજીને હતી. હવે સંબંધ વિશે ચર્ચા કરીએ તો હવે તમે વિચાર કરો આ વિષય ઉપર, તો જીવનો અને પ્રભુનો સંબંધ તો પહેલાથી હતો જ, પહેલાથી છે જ જીવનો અને પ્રભુનો સંબંધ. તો ભગવદ્ ગીતાના 15મા અધ્યાય પ્રભુ આજ્ઞા કરે ને કે મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, કે જીવ તો મારા અંશો જ છે. તો હવે અંશનો અને અંશનો સંબંધ કેમ સ્થાપિત કરવો પડે? એ તો સ્વાભાવિક. પ્રભુ તો બધાના અંતરાત્મદૃક છે. ન ખલુ ગોપિકાનંદનો ભવાન અખિલ દેહિનામ અંતરાત્મદૃક, ગોપીઓ જે ગોપી ગીતમાં કહે છે 4થા શ્લોકમાં. તો પ્રભુ તો અંતર્યામી છે જ, એમનો સંબંધ તો આપણી જોડે છે જ. પણ અહીંયા કયા સંબંધની વાત મહાપ્રભુજી, કયા સંબંધની ચિંતા મહાપ્રભુજી કરતા હતા એના વિશે જો ચર્ચા કરીએ આપણે, તો મહાપ્રભુજીને ચિંતા હતી, મહાપ્રભુજીની ઈચ્છા હતી સર્વભાવવાળા પ્રભુ સાથેના સંબંધની. બધા ધ્યાન આપશો અહીંયા કે સર્વભાવનો સંબંધ એટલે કે જો પ્રભુ બધાના અંતરાત્મા છે, બધાના પ્રભુ અંતર્યામી છે, સૃષ્ટિના કર્તા છે, એ સંબંધ તો આપણા પ્રભુ જોડે છે જ, હતો જ પહેલાથી. મહાપ્રભુજીના પૂર્વ જે આચાર્યો થયા એ લોકોએ પણ આ સંબંધની વાત કરી. પણ પ્રભુને તમારી ગોદમાં બેસાડીને, બિરાજમાન કરાવીને, પ્રભુના કપોલ પર હાથ લગાવીને અને પ્રભુને પલનામાં ઝુલાવવાની જે સંબંધની વાત હતી એની સ્થાપના શ્રી મહાપ્રભુજીએ કરી છે. યશોદોત્સંગ લાલિત પ્રભુની ચર્ચા શ્રી મહાપ્રભુજીએ કરી છે. પ્રભુને નિખાલસ રીતે પ્રેમ કરી શકે એવા જીવનો સંબંધની ચર્ચા મહાપ્રભુજીએ કરી છે. બાકી જેમ મેં પહેલાં કીધું કે અંશ અને અંશીનો સંબંધ તો આપણો અનાદિકાલથી છે જ, જીવ પ્રભુનો સ્વાભાવિક અંશ જ છે, એ સંબંધ તો આપણો હતો જ. પણ આજે એક પ્રભુથી નિખાલસ પ્રેમના સંબંધની વાત હતી કે ભાઈ પ્રભુ અમારી ગોદીમાં બિરાજીને
પ્રભુ વૈષ્ણવો સાથે ઘોડા રમતા, પ્રભુ એમની ખભા પર બિરાજતા, મોહના ભંગીના ખભા પર, અને ગિરિરાજજીમાં આપશ્રી ભ્રમણ કરતા, એવા સંબંધની વાત મહાપ્રભુજી કરે છે. ગજ્જન ધાવનથી પ્રભુ ઘોડા રમતા, એ સંબંધની વાત, એ સંબંધની ચિંતા ત્યાં મહાપ્રભુજીને હતી. તો આ સમજવા જેવી વાત છે કે સંબંધ તો પહેલાંથી હતો જ, પણ મહાપ્રભુજીને આવો સંબંધ સ્થાપિત કરવો હતો, એની ચિંતા, એનું ચિંતન મહાપ્રભુજી આજ પવિત્ર 11ની રાત્રિએ ત્યાં કરતા હતા. અને ત્યારે જે પ્રસંગ છે કે ભાઈ ત્યાં પ્રભુ પ્રગટ થયા, શ્રી ગોકુળચંદ્રમાજીના સ્વરૂપમાં ત્યાં પ્રભુ પ્રગટ થયા છે. અને ત્યાં આપશ્રીએ બ્રહ્મ સંબંધ મંત્રની આજ્ઞા, ગદ્ય મંત્ર જેને આપણે કહેતા હોઈએ છીએ, એ ગદ્ય મંત્ર મહાપ્રભુજીને આપ્યો અને આજ્ઞા કરી કે જેને પણ આ મંત્રની દીક્ષા આપ આપશો, પછી ભલે એ કેવો પણ હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય, પુરુષ હોય, મહિલા હોય, સ્ત્રી હોય, જે પણ હોય, એનો સહર્ષ સ્વીકાર હું કરીશ. અને કેવલ સ્વીકાર નહીં, પણ એટલી દ્રઢતાથી એનો હું અંગીકાર કરીશ કે આજીવન મરણ પર્યંત જન્મો સુધી હું ક્યારે પણ એનો સાથ નથી છોડવાનો, એવી પ્રભુની સ્વયંની આજ્ઞા છે. વિચારો આપણા બધા માટે પ્રભુની કેવી કૃપા, પ્રભુની કેવી એક નિર્ભયતા પ્રભુ આપણને બધાને આપે છે કે જન્મોનો સંબંધ. ખાલી એક વખત મારી સામે તુલસીદલ લઈને ગદ્ય મંત્ર બોલે વૈષ્ણવો, તો પછી બીજું કંઈ વાત જોવાની જ નથી. જેમ રામાનંદ પંડિતના પ્રસંગમાં આવે છે કે ભાઈ મહાપ્રભુજી એનો ત્યાગ કર્યો, પણ પછી ત્યાગ કર્યો એટલે અમુક ન પડવા જેવી આદતો એમનામાં પડી ગઈ. રામાનંદ પંડિતમાં બહારનું ખાનપાન કરવા લાગ્યા. એક દિવસ એવું થયું કે બજારમાં સુંદર જલેબી જોઈ, પણ એમનો એક એવો નિયમ કે જે પણ પોતે ભક્ષણ કરવાના હોય, જે પણ પદાર્થનો, એને પહેલાં પ્રભુ સન્મુખ આમ આંખ બંધ કરીને એને માનસીમાં ભોગ ધરતા પ્રભુ, અને એ સામગ્રીનો પ્રભુ અંગીકાર પણ કરતા. તો એક દિવસ બજારમાં સુંદર જલેબીઓ જોઈ અને પ્રભુને ભોગ ધરી છે રામાનંદ પંડિતે. મહાપ્રભુજી જતીપુરામાં જ બિરાજતા હતા પ્રભુની સન્મુખ, અને રાજભોગ સરાહવા આપશ્રી પધાર્યા. તો આપશ્રીએ શું જોયું કે પ્રભુના જે ઓષ્ઠ છે, પ્રભુના જે મુખારવિંદના હોઠ છે, ઓષ્ઠ કહીએ એને સંસ્કૃતમાં, ત્યાં જલેબીનો ટુકડો પ્રભુને લાગેલો હતો. તો મહાપ્રભુજીએ પ્રશ્ન કર્યો કે જે આપના મુખારવિંદ પર જલેબી ક્યાંથી આવી ગઈ? આજે તમે જલેબી ભોગ ધરી નહીં હતી. તો શ્રીનાથજીએ આજ્ઞા કરી કે આપકો કાકાજી वो तो सेवक है ना रामानंद पंडित, वाने मुझको भोग धरी जलेबी. પણ મહાપ્રભુજી કહે કે પણ પ્રભુ मैंने तो आपको त्याग कर रखा है, आपने क्यों अंगीकार किया? ત્યારે શ્રીનાથજી બોલ્યા, ત્યારે શ્રીનાથજી એવી અદ્ભુત આજ્ઞા કરી कि हे काका जी, एक बार जाके साथ आप मेरा संबंध करा दो, फिर भले आप वह को छोड़ दोगे, पर मेरो यह वचन है, मेरो यह संकल्प है कि मैं वह जीव को कभी भी त्याग नहीं कर सकता. વિચારો વૈષ્ણવ કેવી કૃપા! મહાપ્રભુજી ત્યાગ કરશે, પણ પ્રભુ એક વખત જેનો સંબંધ પ્રભુ જોડે મહાપ્રભુજીએ સ્થાપિત કર્યો, એનો ત્યાગ પછી પ્રભુ ક્યારે નથી કરવાના. તમે ભલે પ્રભુને છોડી દેશો, પણ પ્રભુ તમને ક્યારે નથી ભૂલવાના. એવો અદ્ભુત માર્ગની સ્થાપના આજના દિવસે પ્રભુએ કરી. એટલે પ્રભુએ ત્યાં આગળ કરીને કે આ મંત્ર આપ જેને પણ આપશો, એનો સદોષ કેવો પણ હશે, એનો હું સ્વીકાર કરીશ. અને ત્યારે આપશ્રી પહોળ્યા, ત્યારે આપશ્રીને પવિત્ર ધરાવ્યો, અને દામોદરદાસ હરસાણીજી ત્યાં બાજુમાં પહોળ્યા હતા. તો દામોદરદાસ હરસાણીજીને સવારે ઉઠીને આપશ્રીએ બ્રહ્મ સંબંધ મંત્રની દીક્ષા આપી. પ્રથમ પુષ્ટિ માર્ગના વૈષ્ણવો જો કે થયા હોય, દામોદરદાસ હરસાણીજી થયા. અને ત્યારે એ સમયે સિદ્ધાંત રહસ્ય ગ્રંથની સિદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રથમ વખત શ્રી મહાપ્રભુજીએ શ્રી દામોદરદાસ હરસાણીજીને સમજાવ્યો હતો. એટલે એવી રીતે આ ગ્રંથની રચના થઈ. આ ગ્રંથની પહેલી રજૂઆત આ રીતે થઈ હતી. હવે જો ગ્રંથમાં પ્રવેશ કરીએ તો 8.5 શ્લોકો દ્વારા 8.5 શ્લોકોનો આ એક ગ્રંથ છે. એનો પ્રથમ શ્લોક આ પ્રમાણે છે વૈષ્ણવો કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશઃ ઉચ્યતે. મૂળ સંસ્કૃતનો શ્લોક આ પ્રમાણે છે. આનો જો આપણે શબ્દાર્થ જોઈએ
તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણ માસનું જે શુક્લ પક્ષ હતું, એકાદશ્યામ મહાનિશી, અને શુક્લ પક્ષની પણ જ્યારે એકાદશીની મહારાત્રિ જ્યારે આવી હતી ત્યારે ભગવાને મને આજ્ઞા કરી, અને એ આજ્ઞાને હું આ બધા સુધી અક્ષરે અક્ષર એ આજ્ઞાને કહેવાનો છું. તદ અક્ષરશઃ ઉચ્યતે. મને કોઈ સ્વપ્ન આવ્યું હોય એવું પણ નથી, મને કોઈ આકાશવાણી થઈ હોય એવું પણ નથી, મને કોઈ દૂત વડે, દૂત દ્વારા પ્રભુએ કહેવડાવ્યું હોય આ મંત્ર, આ આજ્ઞા, એવું પણ નથી. સાક્ષાત ભગવતા પ્રોક્તમ છે. પ્રભુએ સ્વયં આ ઉપદેશોની આજ્ઞા કરી છે. એટલે તમે વિચારો વૈષ્ણવો, આ સિદ્ધાંત રહસ્યમ ગ્રંથની પ્રામાણિકતા કેટલી. હું તો માનું કે ચાલો અન્ય ગ્રંથો મહાપ્રભુજીએ રચ્યા અત્યંત પ્રામાણિક, શું વસ્તુતઃ કૃષ્ણ એવ છે આપશ્રી, મહાપ્રભુજી એમાં કોઈ શંકા નથી. પણ જે ગ્રંથ સાક્ષાત પ્રભુ બોલ્યા હોય, મહાપ્રભુજી પણ શું આગળ કરે, સાક્ષાત ભગવતા પ્રોક્તમ, પ્રભુ ભગવાન સ્વયં જેનો ઉપદેશ આપણને આપતા હોય, તો એનાથી વધારે પ્રામાણિક ગ્રંથ, એનાથી વધારે ઉત્તમ ગ્રંથ બીજો કયો હોઈ શકે. તો આ ગ્રંથમાં પ્રવેશ કરતા પહેલા પ્રવેશ કરીએ તો એમાં શ્રાવણ શ્યામલે પક્ષે, શ્રાવણ માસની વાત કરવામાં આવી છે. ઘણી ઘણી ટીકાઓ આ ગ્રંથ ઉપર આપણને મળે છે, એટલે ખૂબ જ વિસ્તૃત ચર્ચા આની કરવામાં આવી છે. શ્રાવણ માસ ક્યારે પ્રારંભ થાય છે કે જ્યારે સૂર્ય શ્રવણ નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. અને શ્રવણ નક્ષત્રના અધિષ્ઠાતા એ વિષ્ણુ છે. એટલે શ્રાવણ માસ એ વિષ્ણુનો માસ, અર્થાત પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો માસ છે. એટલે એવા માસમાં પ્રભુએ મને આજ્ઞા કરી છે, એવી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. અને એમાં પણ એ માસના જે બે પક્ષ હોય, શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, એમાં પણ શ્રાવણસ્ય અમલે પક્ષી, અમલ એટલે જે મલ રહિત છે, અમલ એટલે અમલ પક્ષ એટલે શુક્લ પક્ષ, બીજા શબ્દોમાં કહીએ તો શુક્લ પક્ષ. તો જે પક્ષમાં બધા જ જીવોના દોષોનું નિવારણ થવાનો છે એ પક્ષમાં મહાપ્રભુજીએ, એટલે આ બધા શબ્દાર્થ છે, આ બધા શબ્દો પાછળના સાચા અર્થ ટીકાઓમાં જે આચાર્યોએ આજ્ઞા કરી એની આપણે ચર્ચા કરતા હતા કે અમલ એટલે સાધારણ આનો અર્થ થાય શુક્લ પક્ષ, પણ અમલનો વસ્તુતઃ અર્થ થાય કે જે મલથી રહિત છે, જેમાં મલ નથી, જે શુદ્ધ પક્ષ છે. શુક્લ પક્ષમાં શું થાય વૈષ્ણવો કે ચંદ્રમા ધીરે ધીરે વધતો જાય. અમાવસ્યા પર ચંદ્રમા, અમાવસ્યા આવતી એટલે ચંદ્રમા તિરોધાન થાય, ત્યાર પછી પડવાથી, પ્રતિપદાથી એનો ઉત્તરોત્તર એનો વર્ધન થતો જાય, અને પૂનમના દિવસે પૂર્ણ ચંદ્ર આકાશમાં દૈદીપ્યમાન હોય છે. તો આનું પણ એ જ અર્થ આચાર્યોએ કર્યું કે જગતમાં જે અંધકાર ફેલાયેલો હતો, એટલે પ્રભુ શુક્લ પક્ષની એકાદશીના દિવસે પ્રગટ થયા અર્ધરાત્રિએ, કે જેનાથી જે અંધકાર ફેલાયેલો હતો એ અંધકાર મટે અને ભક્તિરૂપી ચાંદની આખા જગતમાં ફેલાય છે. એ હેતુથી ત્યાં પ્રભુ પ્રગટ થયા છે. વિઠ્ઠલનાથ ચંદ ઓગ્યો જગમે, જગત ચાંદની છાહે રહી. તો અમલ પક્ષે એકાદશ્યામ મહાનિશી, એકાદશીના દિવસે પ્રભુ પ્રગટ થયા છે. એકાદશી એક એવો દિવસ છે કે જ્યારે આપણને આપણી એકાદશ ઇન્દ્રિયો પ્રભુને સમર્પિત કરવી છે. કેવલ ઉપવાસ કરવો, કેવલ ફરાળ કરવી એટલે એકાદશી નથી વૈષ્ણવ, પણ સમસ્ત ઇન્દ્રિયોથી, એકાદશ ઇન્દ્રિયોથી આપણે પ્રભુ પરક થઈએ. ઉપ એટલે વાસ, ઉપવાસ એટલે પ્રભુની સાથે વાસ કરવું, પ્રભુની પાસ, ઉપ એટલે હિન્દીમાં પાસ, સમીપ, પાસે, તો પ્રભુની પાસે વાસ કરવું એટલે ઉપવાસ. તો એવા એકાદશીના દિવસે પ્રભુની આજ્ઞા થઈ છે, અને એકાદશ્યામ મહાનિશી, મહારાત્રિના દિવસે પ્રભુની આજ્ઞા થઈ છે. આપણા ત્યાં 3 રાત્રિઓનો મહત્વ અત્યંત છે. પહેલી રાત્રિ એ જન્માષ્ટમીની રાત્રિ, અત સર્વ ગુણોપેત કાલ પરમ શોભન, જે રાત્રિ છે ત્યાં પ્રભુનું પ્રાગટ્ય થયું, એ સૌથી અગત્યની રાત્રિ. બીજી શરદ પૂર્ણિમાની રાત્રિ, રાસ પંચાધ્યાયમાં 10મ સ્કંદમાં છે કે ભગવાન અપી તાહ રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા, કે જ્યારે પ્રભુએ વેણુનાદ કર્યું અને ગોપીજનોને પોતાની તરફ બોલાવ્યા રાસ કરવા માટે, એ પણ બહુ અગત્યની રાત્રિ. અને ત્રીજી રાત્રિ છે આ પવિત્ર એકાદશીની રાત્રિ, મહાનિશી, જે મહાપ્રભુજીએ આજ્ઞા કરી. એવી રીતે મહાપ્રભુજીએ
એટલે પ્રથમ શ્લોકમાં વૈષ્ણવ બીજું કાંઈ નથી, પણ મહાપ્રભુજી બતાવે છે કે કયા સ્થાન પર, કયા સમયે અને કઈ તિથિએ મને સ્વયં ભગવાનની આજ્ઞા થઈ છે. એટલે હું મારી જેબમાંથી કાઢીને તમને બધાને કાંઈ કહેતો નથી, પણ સ્વયં ભગવાને જે કીધું એ એક અક્ષરે અક્ષર તમને બધાને હું કહેવાનો છું. એટલે એટલું પ્રામાણિક ગ્રંથ આ સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ રહે છે. તદક્ષરશ ઉચ્ચતે, એવું અક્ષરો અક્ષર મહાપ્રભુજી આગે કરે છે કે હું એ ભગવાન જે બોલ્યા એ ડિટ્ટો આ બધાને કહેવાનો છું. તો એવા અદ્ભુત ગ્રંથની ચર્ચા આપણે બધા દર એકાદશીનો મારી એવી ઈચ્છા છે કે આપણે બધા કરીશું. તો આજના માટે વૈષ્ણવો કેવલ એક જ શ્લોક રાખીશું. એવી રીતે ઉત્તરોત્તર આપણે પ્રગતિ કરતા રહીશું અને 8.5 શ્લોક સુધી આપણને આપણી યાત્રાને લઈ જવું છે. તો એવો અદ્ભુત માર્ગની જ્યારે સ્થાપના જે દિવસે થઈ હોય તો એની આપ બધાને પવિત્ર એકાદશીની આપ બધાને ફરીથી ખૂબ ખૂબ વધાઈ. અને જો એવો અદ્ભુત માર્ગ છે ને પુષ્ટિ માર્ગનો કે એના તો મહાત્મા જ્યાં સુધી ગાઓ ત્યાં સુધી ઓછા છે. એક જૂના વચનામૃતોનો એક પ્રસંગ છે ને કે એક દિવસ એક વૈષ્ણવ વલ્લભકુલ પાસે આવ્યા પ્રભુ પુષ્ટાવા. તો ત્યાં આચાર્ય બાલક બિરાજતા હતા અને એમને પ્રભુ પુષ્ટાવી દીધા. હવે એ વૈષ્ણવ પુષ્ટાવ્યા પછી રાહ જોતા હતા, હવે બાલક પધારે, અમને ઉપદેશ આપે, કેવી રીતે સેવા કરવી છે, હવે બાલક પધારે, હવે બાલક પધારે. પણ બાલક તો ત્યાં પધાર્યા જ નહીં. તો 2 કલાક થયા, 3 કલાક થયા, 4 કલાક થયા, પણ બાલક પધારે જ નહીં. પછી કોઈ ખવાસથી એ વૈષ્ણવોએ કહેવડાવ્યું, વિનંતી કરાવડાવી કે ભાઈ બાલકને વિનંતી કરો કે અમને કંઈક કૃપા કરીને અમને કંઈક સમજાવે કે ભાઈ હવેથી અમારું કર્તવ્ય શું, અમને કેવી રીતે પ્રભુની સેવા કરવી છે. તો ત્યાં બાલક પધાર્યા અને આપશ્રીએ આજ્ઞા કરી કે ભાઈ બોલો તમારી શું ઈચ્છા છે. તો વૈષ્ણવ વિનંતી કરી કે જે આપ અમને સમજાવો કે હવે કેવી રીતે પ્રભુની સેવા કરવી છે, એ આજ્ઞા આપની લેવા માટે અમે બધા આવ્યા હતા. તો તે બાલક હતા, આપશ્રીએ હસીને આજ્ઞા કરી कि अरे भैया ये तो पुष्टि मार्ग है, यहाँ हम वैष्णव उनको नहीं समझाएं कि प्रभु की सेवा कैसे करो, पर यहाँ तो हम प्रभु को समझाएं कि ये आपको वैष्णव जैसो भी है, जो भी आपको धरे, जैसे भी आपकी सेवा करे वहाँ को सहर्ष आप स्वीकार करियो. भैया यही पुष्टि मार्ग है. ત્યાં બાલકે એવી આજ્ઞા કરી કે અહીંયા અમે વૈષ્ણવ નથી સમજાવતા કે આમ પ્રભુને જગાડો, આમ પ્રભુને પોઢાવો, એ તો છે જ, પણ અહીંયા અમે પ્રભુને સમજાવીએ છીએ કે આપ કેવી રીતે આ વિશ્વના ઘરે બિરાજશો. જે પણ આ ધરે, સોનાની વાટકીમાં આપને દૂધ ધરે તો પણ અંગીકાર કરજો, કે દળિયામાં દૂનામાં આપને દૂધ ભોગ ધરે તો પણ આપ એનો અંગીકાર કરજો. એવો અદ્ભુત માર્ગ, પુષ્ટિ માર્ગની સ્થાપના આજના દિવસે થઈ હતી. શ્રી હરિરાયજી પુષ્ટિ માર્ગ લક્ષણાની નામના ગ્રંથમાં એક શ્લોક લખે છે ને કે यत्र अंगीकरणे नैव योग्यतादि विचारणम अविलंब प्रवकृत पुष्टि मार्ग से कथ्यते. पुष्टि मार्ग कोने कहेवाय कि ज्યાં અંગીકારમાં કોઈ યોગ્યતાનો વિચાર થતો નથી કે ભાઈ આ વિદ્વાન હોય તો જ આનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે, કે ભાઈ આ દિવસની 100 માળા કરતો હોય તો જ આનો પુષ્ટિ માર્ગમાં અંગીકાર થશે, એવું કાંઈ નથી. બસ પ્રભુની કૃપા. यत्र अंगीकरणे नैव योग्यतादि विचारणम अविलंब प्रवकृत पुष्टि मार्ग से कथ्यते. તો એવા અદ્ભુત માર્ગની સ્થાપના જ્યારે આજે થઈ હોય ત્યારે આપ બધાને ફરી પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ વધાઈ પાઠવું છું. અને આવતી 11 આપણે બધા ફરી સિદ્ધાંત રહસ્ય ગ્રંથની આગળની ચર્ચા કરીશું. ત્યાં સુધી આપ બધાનું ધ્યાન રાખો, સ્વસ્થ રહો, આનંદમાં રહો, કૃષ્ણની ભક્તિ કરતા રહો. એ જ કહીને હું મારા વક્તવ્યને અહીં જ વિરામ આપું છું. ઇતિ શુભમ.